એટલે ધ્યાનથી તો અસંખ્ય ફાયદાઓ છે. તમે કહો ને તો કેટલી કેટલી બુકો બધા લખી કે એવા સાધકો અત્યારે છે, પણ બહુ બધી. અને જે ભીતરની જે મોજ છે ને, જે આનંદ છે ને, એ ધ્યાન દ્વારા જ પ્રાપ્ત થાય છે. ગુરુ જેને માનો છો તમે, એના પ્રત્યે જ્યાં સુધી સંપૂર્ણ ઝૂકશો નહીં ત્યાં સુધી કંઈક ત્યાંથી સારી ઉર્જા પ્રાપ્ત નહીં કરી શકો. આ અત્યારના સમાજમાં તમે જોવો તો અત્યારે મા બાપની સાથે કેવી કેવી ઘટનાઓ ઘટે છે, કેવી કેવી રીતના મા બાપને અત્યારે તરસોડે છે, કેવી રીતના મા બાપને એક ઓશિયાળા થઈને રહેવું પડે છે કે તમારા પતિ પત્નીનો જે સંબંધ જે છે ને એ એકદમ કહેવાય ને કે ઘાટો હોવો જોઈએ અને એકાબીજા પ્રત્યે પ્રેમ હોવો. બરાબર. આજે વિશ્વ યોગ દિવસ છે અને આ વિશ્વ યોગ દિવસનું શું મહત્વ છે, યોગનું શું મહત્વ છે, ધ્યાનનું શું મહત્વ છે, ધ્યાનથી શું ફાયદા થાય છે, તેના વિશેની સંપૂર્ણ માહિતી જે છે ને આપણે સમર્પણ ધ્યાન સંસ્થા સાથે જોડાયેલા સાધક જનકભાઈ આપણી સાથે છે, તો એમના પાસેથી વધુ માહિતી લઈશું. ખરેખર યોગ શું છે, યોગ કરવાથી શું ફાયદા થાય છે, ધ્યાન શું છે, ધ્યાનના શું ફાયદા છે, તો આ જે છે ને એના વિશે સંપૂર્ણ માહિતી આજે તમારા સુધી પહોંચાડશું. તો સૌપ્રથમ તો જનકભાઈ તમારો પરિચય આપજો અને આ યોગ જે છે વિશ્વ યોગ દિવસ એનું શું મહત્વ છે અને ધ્યાનનું શું મહત્વ છે એના ઉપર થોડી વિસ્તારથી વાત કરજો. ઓકે, મારું નામ જનક હિરપરા છે અને હું છેલ્લા 18 વર્ષથી સમર્પણ ધ્યાન સંસ્થા સાથે જોડાયેલો છું. સમર્પણ ધ્યાન સંસ્કાર 2006 થી હું જોડાણો હતો. તો એની અંદર ઘણા બધા અમને ભીતરના અનુભવ થયા છે અને ઘણી બધી અનુભૂતિઓ થઈ છે અને ઘણી લાઈફસ્ટાઈલ પણ ચેન્જ થઈ છે. બરાબર. તો વાત હતી અત્યારે આપણે 21 જૂનની જે વાત હતી, યોગ દિવસ, જે ભારતે જે પહેલ કરી છે કે જે આખા વિશ્વને યોગ સાથે જે જોડવાનું જે કાર્ય કર્યું છે ને એ બહુ સારું છે. પણ અત્યારે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે યોગને બધા લોકો ખાલી યોગને આસન પૂરતું સીમિત કરીને. બરાબર. યોગ છે ને એ યોગ સંપૂર્ણ યોગ છે ને એ આપણા ઋષિ મુનિઓએ જે કીધેલો છે ને કે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ, આ અષ્ટાંગ યોગ છે ને જે આખો કહેવાય ને અલગ છે. અને અત્યારે આપણે શું છે ખાલી આસન પૂરતું સીમિત કરે, કારણ કે અત્યારે નોલેજ અહીંથી આપણે આખા વિશ્વને જે દિશા આપણે આપી રહ્યા છીએ. ભારત અત્યારે કહેવાય ને કે મેન પ્રમુખ સ્થાન અત્યારે ભારતનું છે કે યોગ વિશે આખા વિશ્વને જોડ્યું છે. તો યોગ વિશે સંપૂર્ણ જ્ઞાન પણ હોવું જરૂરી છે, કારણ કે અત્યારે ખાલી યોગ એટલે ખાલી આસન પૂરતું સીમિત, એટલે આવો નવો જો સમય 10-15 વર્ષ જશે ને તો આવનારી પેઢી છે ને એ યોગને ખાલી આસન પૂરતો સીમિત. બરાબર. ખાલી કઈ યોગ એટલે કે ભાઈ ધ્યાનમાં બેસી જાવ કે આસન કરો એટલે પૂરું થઈ ગયું એવું. ખરેખર શું એનું મહત્વ છે? યોગ એટલે છે ને જોડવું છે. જોડવું. બરાબર. જોડવું એટલે કે યોગ આપણી આત્મા સાથેનું જે મિલન છે ને એ સંપૂર્ણ યોગ છે. સંપૂર્ણ આપણે આપણી આત્મા સાથે સંપૂર્ણ સમરસતા સ્થાપિત કરવી. તો એ ધ્યાન અને સમાધિ સુધીની જે આખી યાત્રા છે ને એ અષ્ટાંગ યોગ છે. ભાઈ યમ જે અષ્ટાંગ યોગમાં છે કે યમ એટલે કે જે કઈ આપણે જે બુરી જે આદતો છે, બુરા જે વ્યસનો છે, જે કઈ આપણી બુરી આદતો છે એ આપણે છોડવી એટલે યમ. નિયમ એટલે કે આપણે સારી વસ્તુ જે છે એ આપણે ગ્રહણ કરવી, જ્યાંથી પણ મળે ત્યાંથી આપણે સારું ગ્રહણ કરવું. બરાબર. કોઈ પણ જગ્યાએ આપણને જે છે યોગ્ય સારું જીવનની અંદર ઉપયોગી થાય એવું વસ્તુ ગ્રહણ કરીએ એટલે કે નિયમ. બરાબર. આસન એટલે આપણે શરીર સ્વસ્થ આપણું હોવું જોઈએ, એટલે કે શરીર આપણું કોઈ પણ આસનમાં આપણે બેસી શકવા જોઈએ, એટલે એ રીતનું આપણું આસન બતાવ્યું છે અષ્ટાંગ યોગમાં. પ્રાણાયામ એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયાથી આપણી ભીતરની જે અંદરના જે અવયવો જે છે એની આપણે શુદ્ધિકરણ પણ કરી શકીએ. પ્રાણાયામ એટલે પ્રત્યાહાર એટલે આપણા જે દોષ છે, પ્રત્યાહાર એટલે કે આપણે જનરલી બીજાના જ દોષ જોતા. બરાબર. તો પ્રત્યાહાર એટલે કે આપણને આપણું ભીતરના દોષ દેખાવાના ચાલુ થઈ જવા જોઈએ, એ પ્રત્યાહાર. પછી ધારણા એટલે કે ચિત્તને આપણે કોઈ પણ એક જગ્યાએ એકત્રિત કરવાનું છે. એક જગ્યાએ આપણે સંપૂર્ણ એકત્રિત કરીશું ને તો ત્યાંથી આપણે કંઈક પ્રાપ્ત કરશું. આપણે શું છે અલગ અલગ જગ્યાએ આપણું ચિત્ત ડિવાઈડ થયેલું હોય, ભટક્યા કરતું હોય છે. ભટકા. તો ધ્યાન કરવા માટે આપણે પહેલા તો એકાગ્રતાની જરૂર પડશે કે આપણે 50 જગ્યાએ જે ચિત્ત ડિવાઈડ થયેલું છે ને એને સંપૂર્ણ એક જગ્યાએ ફોકસ કરવું પડશે અને કોઈ પણ એક જગ્યાએ આપણે માનવું પડશે, કોઈ પણ એક જગ્યાએ આપણે સમર્પિત થવું પડશે, આપણે સંપૂર્ણ ઝૂકવું પડશે. ઝૂકશું તો જ આપણે ધ્યાન સાથે જોડાવું. અને ધ્યાન છે એ પછી એની શરૂઆત છે. બરાબર. અને ત્યાર પછી સમાધિ છે. સમાધિ એટલે કે એકદમ ઝીરો ડાયમેન્શન, એકદમ ઝીરો એવી સ્થિતિ કે એકદમ પ્રકૃતિમય, આપણે પ્રકૃતિ સાથે એકદમ સમરસ થઈ ગયા હોય એવો ભાસ થઈ જાય આપણને. એકદમ કોઈ વિચાર નહીં, કોઈ જ નહીં, કોઈ વસ્તુ શૂન્ય અવસ્થા, એકદમ ઝીરો ડાયમેન્શન.
એટલે આ અષ્ટાંગ યોગ છે પૂરો. બરાબર. તો આપની દ્રષ્ટિએ ખરેખર યોગનું આજના સમયની અંદર કેટલું મહત્વ છે અને કેટલી જરૂરિયાત છે એના વિશે થોડીક વાત કરજો. આજ પરિસ્થિતિ એટલી સ્પીડ છે અત્યારે લોકોની અંદર, ખબર નહીં કેવી રીતના બધા ભાગમ ભાગ દોડમ દોડ કરે છે, પૈસા પાછળ, મકાન પાછળ, પણ ખરેખર એની ઉપર લગામને જો બ્રેક કોઈ પણ કરી શકે ને તો એ ધ્યાન છે. ધ્યાન સિવાય એનો કોઈ જ ઈલાજ છે નહીં. માત્ર ને માત્ર એક જ વસ્તુ છે કે ધ્યાન કરશે ને તો જ એની બ્રેક લાગશે. જે બહારી બ્રેક, જે સુખ શાંતિ માટે જે દોડ લગાવી છે ને બધા, અને અત્યારે જોવો તો તમે કેટલા ડિપ્રેશનમાં, નાના નાના હજી બાળકો ભણતા હોય તો એટલા ડિપ્રેશનમાં, એટલા તણાવ, ટેન્શનમાં. તો એક જ વસ્તુ બસાવી શકશે કે એને પોતે જ્યારે ધ્યાન પોતાના માટે 30 મિનિટ જે સમય આપશે અને ધ્યાન કરશે, કે પોતે ભીતર પોતાને પોતે ઓળખવાની ટ્રાય કરશે ને તો જ આ વસ્તુ શક્ય છે. ધ્યાન આપણે કહીએ છીએ ધ્યાન કેટલા પ્રકારના હોય છે, તો અને કેવો સમય જે છે એના માટે અનુકૂળ હોય છે એના વિશે થોડીક વાત કરજો. ધ્યાન છે ને ખરેખર આપણા ઋષિમુનિઓએ આપણને કીધેલું છે કે બ્રહ્મ મુહૂર્તમાં તમારા ધ્યાનનો જે બેસ્ટ જે સમય છે ને એ બ્રહ્મ મુહૂર્ત છે. કે ભાઈ 3:30 થી 6 નો જે સમય છે એ સમયની અંદર બધા જ સૂતેલા હોય અને બધા જ જે વિચારોની જે ગતિ હોય, જે તીવ્રતા હોય, એકદમ સ્લો હોય. એટલે એ સમયે તમે છે ને ધ્યાન બેસ્ટ સમય કીધેલો છે આપણા ઋષિ મુનિએ. એટલે એ સમય દરમિયાન આપણે 30 મિનિટ જો ધ્યાન કરીએ તો આપણને વધારે બેનિફિટ થાય. ધ્યાન છે ને એ આપણું જે મેન ઉદ્દેશ જ એ છે ને કે જે આપણને પ્યોરિટી તરફ લઈ જાય, કે આપણે કોણ છીએ ને એનો અહેસાસ આપણને ધ્યાન જ કરાવી દે. ભીતરની ઓળખાણી કરાવશે ને તો એ ધ્યાન જ કરાવશે. બાકી બહારી તમે કોઈ પણ એક્ટિવિટી કરશો તો એ બધું જ ધ્યાન પાછા અલગ અલગ ઘણી પ્રકારના બધા લોકો કરતા હોય છે. કોઈ શ્વાસોશ્વાસની ક્રિયા કરતું હોય, કોઈ બીજું કરતું હોય, ત્રીજું કરતું હોય. તો એ સંપૂર્ણ ધ્યાન એ છે કે જે કોઈ પણ ક્રિયા વગર ધ્યાન થાય. ધ્યાન એટલે શું છે કે કાંઈ ન કરવું ને એ ધ્યાન છે. બરાબર. તમે જે છો, જે પરિસ્થિતિમાં છો, એ પરિસ્થિતિમાં ખાલી માત્ર તમે તમારી જાતને ત્યાં બેસાડી દો બસ, અને તમારી જાતને સમર્પિત કરી દો. જે ભગવાનને માનતા હોય, એવું નથી આમાં કે તમે કૃષ્ણને માનતા હોય તો કૃષ્ણ, બુદ્ધને, જે ભગવાનને માનતા હોય એને તમે સમર્પિત થઈ જાઓ કે આ મારી જાતને મેં આજે 30 મિનિટ મેં તારા શરણોમાં સમર્પિત કરી છે અને તારે જેવું ધ્યાન કરાવે એવું તું કરાવી લે. એટલે ધીરે 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 છે ને આપણો મેનો અહંકાર પણ ધીરે ધીરે ઓગળતો જાય. ખૂબ સરસ વાત કરી જનકભાઈ કે તો યોગ જે છે, ધ્યાન અને યોગ બંનેમાં શું તફાવત છે અને યોગનું શું મહત્વ છે એના વિશે થોડીક વાત કરજો. યોગ એટલે આ યોગાસન જે આપણે કરીએ છીએ, પ્રાણાયામ કરીએ છીએ, જે મેં વસ્તુ કીધી ને, જે 8 સ્ટેપ જે છે એ બધાનું ધીરે નાનો બધાનો રોલ છે. અને છેલ્લું 7મું સ્ટેપ છે એ ધ્યાન છે. બધું ધીરે ધીરે આપણે બધી તરફથી પ્રયત્ન કરીશું ને એટલે ધીરે ધીરે ધ્યાન અને પછી સમાધિ છે. તો યોગ છે ને એ કરવો આપણા શરીર સ્વાસ્થ્ય માટે જરૂરી છે. જે આસન કરીએ છીએ, પ્રાણાયામ કરીએ છીએ, આપણે જે કાંઈ કરીએ છીએ, તો જીવનની અંદર એ સારી વસ્તુ છે. તો એને આપણે જ્યાંથી મળે છે ત્યાંથી આપણે ગ્રહણ કરવું જોઈએ. અને ધ્યાન કર્યા પછી જે કીધું ને તમે, પરમાત્માની જે ખોજ, પરમાત્મા જે શાંતિ માટે જે બધા ભટકે છે, કે શાંતિ ખરેખર લોકો અત્યારે બહારી સુખ સુવિધાઓમાં શાંતિ ગોતે છે કે ભાઈ ગાડીમાં કે બંગલામાં કે મકાનમાં કે એ બધું થઈ જવા છતાં તોય હજી શાંતિની જે તડપ છે ને એ બાકી હોય છે. પછી પરમાત્માની ખોજમાં નીકળે છે કે પરમાત્મા બહારની તરફ ગોતે છે. આપણે ક્યાંય મંદિરમાં જઈએ કે ના એવા મોટા સ્થળે જાય ક્યાંય પણ, તો એ પરમાત્મા જે છે ને એ ધ્યાન કરશો ને તો તમને તમારી ભીતર જ પ્રાપ્ત થઈ જાય. અને ભીતરની જે એક વખત અહેસાસ થાય ને પછી તમને બહાર સર્વસ્ત્ર પરમાત્મા દેખાય, કણની અંદર પરમાત્મા દેખાય. કારણ કે જે તમે તમારી જે અંશ તમારી અંદર પરમાત્માનો પડ્યો છે એને તમે નથી ઓળખી શક્યા, અને તમે બહાર ગોતો છો તો એ વસ્તુ મળવાની જ નથી. બરાબર. આત્મા અને પરમાત્માનું મિલન જે છે એ ધ્યાન અને યોગથી જ થઈ શકે છે, બહાર ગોતવાથી નથી મળતું, એવું કેવું છે. ખૂબ સરસ વાત કરી. હવે આપણે જે છે આ વિશ્વ યોગ દિવસ છે, તો આનું શું મહત્વ છે, આનું મહત્વ છે એના વિશે થોડીક વાત કરજો. સાયન્સની અંદર એટલે આ જે માનો કે જે વિશ્વ આખું જે જોડાય ને, એક માનો કે એક સામૂહિકતા એક જ દિવસમાં જે ધ્યાન જે યોગ કરશે તો એક સકારાત્મક ઉર્જા સાથે જોડાયેલો. કારણ કે એક કરોડો લોકો એક સાથે યોગ કરશે. એટલે એક તો પેલા તો એક સાથે બધાનું ચિત્ત એક જગ્યાએ એકત્રિત થશે. એટલે એક સારી ઉર્જાનું આહવાન બધા ભેગા થઈને કરશે, એક પ્રાર્થના કરશે કે બધા વિશ્વનું વસુદેવ કુટુંબકમની ભાવના લઈને નરેન્દ્રભાઈએ જે મિશન ઉપાડ્યું છે એ આખા વિશ્વને કુટુંબ બનાવવા માટેનો આ પ્રયત્ન છે.
તો એ કુટુંબ તો છે પણ એ બધા પાછા નિરોગી રહેવા જોઈએ. એટલે એ માટેની આ પહેલ છે કે ભાઈ સંપૂર્ણ યોગ અને ધ્યાન બધા કરે એ ટાઈપનું છે. આપણે જે છે વાત કરી ધ્યાન વિશે અને યોગ વિશે, તો ધ્યાન જે છે ઘણા લોકોને કરવું છે, પણ તો એની શરૂઆત જે છે એ કઈ રીતે કરવી એના વિશે થોડીક વિસ્તારથી વાત કરજો. અચ્છા, ધ્યાન છે ને એ આપણે કોઈ જીવંત માધ્યમ જોઈએ પહેલા તો કે ભાઈ જો ધ્યાન કરવા માટે એવા જીવંત સદગુરુનો આપણે જ્યારે મેળાપ થશે ને ત્યારે એનું બીજ જે આપણી અંદર રોપશે ધ્યાન કરવાનું, ત્યાર પછી જ આપણને એ ધ્યાન માટેની શરૂઆત થાય. તો એ બીજ કેવી રીતના રોપે કે ભાઈ જેવા સદગુરુ અત્યારે માનો કે પેલા કેમ રામ હતા, કૃષ્ણ હતા, તો એવી રીતના અત્યારે હાલ વર્તમાન કાળમાં કંઈક ને કંઈક જગ્યાએ છે જ, તો એને આપણે ગોતવા પડશે. તો એને આપણે ગોતવા માટે શું કરવું પડશે? કોઈ એવા સમાધિ સ્થાને જઈને અને આપણે પ્રાર્થના કરવાની કે ભાઈ મને આ મારા જન્મમાં આત્મ સાક્ષાત્કાર મને મળવો છે. ખરેખર આપણે સમાધિ સ્થાન ને મંદિરે જઈને શું માગતા હોય કે નાની નાની એક એક ચોકલેટ જ માગતા હોય કે મને આ ગાડી મળી જાય, મને આ બંગલો મળી જાય, બરાબર. હકીકતમાં જન્મનો ઉદ્દેશ શું છે ને એ આપણે ક્યારેય માગ્યું જ નથી. તો પરમાત્માને જે સમાધિ સ્થાને જઈને તમે માગો ને કે ભાઈ મને આત્મ સાક્ષાત્કાર જોઈએ, બરાબર, તો એ આત્મ સાક્ષાત્કાર એ નહીં આપીએ કે તો એ શું કરશે કે એવા જીવંત ગુરુને સાથે તમને જોડી દેશે. તો જીવંત ગુરુ નું આગમન આપણા જીવનની અંદર થશે. એક વસ્તુ હું તમને એક્ઝામ્પલથી સમજાવું કે અત્યારે આપણો અમેરિકાની અંદર આપણો બાળક કોઈનો છે અને એને ઇમરજન્સી જરૂર પડી કે ત્યાં કંઈક હેલ્પની જરૂર પડી છે, તો આપણે કેમ કહીએ? આપણે તરત જ ત્યાં આપણો કોઈ બીજો ફ્રેન્ડ કે કોઈ રહેતા હોય સગા સંબંધી તેને આપણે કહીએ કે ભાઈ આને ત્યાં હેલ્પ કરી દે. તો એવી જ રીતના સમાધિ ગુરુ પાસે જઈને આપણે સર પડશું ને કે ભાઈ મને આત્મ સાક્ષાત્કાર જોઈએ, એટલે એ આપણને તરત જ જીવંત સદગુરુનો મેળાપ કરાવી દે. અને એવા જ જીવંત સદગુરુનો મેળાપ જ્યારે હું શિરડી ગયો ને ત્યારે મેં એ રીતની પ્રાર્થના કરી હતી ને ત્યાર પછી મને 2006માં આ જીવંત સદગુરુ મળ્યા અને એના દ્વારા મને જે કહેવાય ને આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત થયો કે એના સાનિધ્યમાં મેં 8 દિવસની શિબિર કરી અને ત્યાર પછી મને ધીરે 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 ભીતરની યાત્રા શરૂ થઈ. તો એ જીવંત સદગુરુ એવા હોવા જોઈએ એ સંપૂર્ણ જે પ્રકૃતિમય છે કે એને પૂર્ણતઃ એની અંદર લોભ, મોહ, માયા કોઈ જ વસ્તુ નથી, એકદમ પ્યોર કહેવાય ને, 0 ડાયમેન્શનમાં. અને એના સાનિધ્યમાં જવા ખાલી માત્રથી આપણી અંદરનો આપણનો જે ભીતરનો દીવો છે ને જે કહેવાય ને આત્મા પ્રજ્વલિત થઈ જાય છે. અને એ થઈ ગયા પછી કહેવાય ને આત્મ સાક્ષાત્કાર થઈ ગયા પછી ધીરે ધીરે આપણી ભીતરની યાત્રા શરૂ થાય છે. અને એ નિયમિત પછી આપણે માનો કે બીજ તો મળી ગયું પણ પછી જે મેન પાર્ટ રહેશે એ નિયમિતતાનો છે કે નિયમિત તમારે 30 મિનિટનું ધ્યાન કરવું જ જોઈએ. તો ધીરે 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 આપણી પ્રગતિ થાય. આપણે જેમ આગળ વાત કરી કે આત્મ સાક્ષાત્કાર, તો આપને ખરેખર આત્મ સાક્ષાત્કાર થયો છે એની અનુભૂતિ કઈ રીતે થાય અને ખબર કઈ રીતે પડે એના વિશે થોડીક વાત કરજો. પહેલા તો એક વસ્તુ છે કે આત્મ સાક્ષાત્કાર આપણને થઈ જાય ને એટલે ઓટોમેટિકલી આપણને છે ને જનરલી આપણે બીજાના દોષ જોતા હોય કે જે યમ નિયમમાં જે હમણાં આવ્યું હતું ને કે ભાઈ તમને ભીતરના દોષ દેખાવા મળે, તો એવી જ રીતના એક સ્ટેપ એ આવી જાય કે આપણને આપણા જ દોષ દેખાવાના ચાલુ થઈ જાય. આપણે માનો કે આપણી પત્નીના દોષ જોતા હોય, આપણા મા બાપના દોષ જોતા હોય કે સગા સંબંધી, જનરલી આપણો દોષ જોવાનો છે ને જે નજરિયો છે ને એ બહારનો હોય ને એ આપણો ભીતરની તરફ, બરાબર, કે એ આપણને આપણા જ દોષ દેખાવાના ચાલુ થઈ જાય. એટલે આપણે છે ને એટલે ખબર પડી જાય કે આપણને આત્મ સાક્ષાત્કાર થયો, એટલે આપણી ભીતરની યાત્રા શરૂ થઈ છે. જેમ જેમ ધ્યાન જેમ કરશું ને એમ ધીરે 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 ઓટોમેટિકલી આપણની ભીતરની શુદ્ધિ થાય. બહારી શુદ્ધિ તો બધી થાય પણ ભીતરથી બધું ચેન્જ થાય, બદલાવ થાય. પછી વિશ્વના ગમે એ ખૂણે તમે જઈને બેસો ને તો તમને ત્યાં શાંતિનો અહેસાસ થાય કારણ કે તમારી ભીતર શાંતિ છપાઈ ગઈ. બરાબર, ભીતર જ્યાં સુધી શાંતિ નથી ને ત્યાં સુધી તમને બહાર અશાંતિ જ દેખાય. બરાબર, ખૂબ સરસ વાત કરી કે ધ્યાન જે છે ને એ તમને આત્મ સાક્ષાત્કાર છો અને અનુભૂતિ ત્યારે જ થાય કે તમારા પોતાના દોષ તમે જ્યારે જોવા મળો ને, જ્યારે પારકાના દોષ તો આપણે કાયમ જોતા જ હોઈએ છીએ, પણ જ્યારે પોતાના દોષ દેખાવા મળે ને ત્યારે ખરેખર જે છે અંદરની અનુભૂતિ આપણને થઈ, ઈશ્વર પ્રાપ્તિની અનુભૂતિ થઈ ને એવો અહેસાસ થાય છે. તો આપણા આજે એમ કહેવાય છે ને લોકોની અંદર લોભ, મોહ, અભિમાન, તો આ દોષો જે છે એ દૂર કરવા માટે ધ્યાનનું શું મહત્વ છે? જેમ જેમ આપણે ધ્યાન વધશે ને એટલે ધીરે ધીરે આપણા બધા જ જે લોભ, મોહ, માયા, અહંકાર, મેન પાસું છે અહંકાર. બરાબર, કે જ્યાં સુધી આપણે કોઈ પણ વસ્તુ હોય ને તો આપણને મેનો અહંકાર હોય કે હું હતો તો જ આમ થયું, મેં હતો તો જ આ મારો પરિવાર ચાલે છે,
હા. કે હું હતો તો જ આ કંપની ચાલે છે. આવી રીતના આપણને હુંનો અહંકાર હોય. બરાબર છે. જ્યાં સુધી હુંનો અહંકાર છે ને ત્યાં સુધી આપણે પરમાત્માને પ્રાપ્ત કરી શકવાના નથી. કહેવાય ને ઓલા તવણા આડો ડુંગર છે એવી હા. વાત છે આ, કે જો અહંકાર સંપૂર્ણ તમે સમર્પિત કરી દીધો અને તમારો ઓગળી ગયો તો પાછળ પરમાત્મા જ છે અને પરમાત્માની અનુભૂતિ તમને સીધી થઈ જાય બરાબર. કે આ એક હુંનો અહંકાર જ છે ને એ પરમાત્મા સુધી તમને પહોંચવા નથી દેતો. પરમાત્મા એટલે તમારી ભીતર જે બેઠો છે એ આત્મા. બરાબર આત્મા, પરમાત્મા અને સદગુરુ ત્રણ નામ અલગ છે પણ છે એક જ. છે એક જ. બરાબર. બરાબર. એટલે સદગુરુ છે ને એ સંપૂર્ણ તમને તમારી ભીતરની તરફ જ બધું મોડતા હોય છે અને ભીતરની તરફ જ તમને તમારા કહેવાય દોષ દેખાવા મળે. ભીતરનું તમારી જે કાંઈ ગલતી જે કાંઈ છે ને એ બધું અંદરથી જ તમને બધું ચેન્જ થવા મળે ધીરે ધીરે. અને ધીરે ધીરે જેમ જેમ ધ્યાન કરશો ને હા. એમ તમારી અંદર પોઝિટિવિટી વધતી જાય. હા. માનો કે જે ધ્યાન એટલે એક સારી ઉર્જા સાથેનું કનેક્શન થયું હા. તમારું, કે નિયમિત માનો કે સામૂહિકતામાં તમે ધ્યાન કરો છો. અમે લોકો સામૂહિકતામાં પણ ધ્યાન કરીએ છીએ કે માનો કે 30 મિનિટનું ધ્યાન છે તો અમે 1000 જણા બેહીને ધ્યાન કરીએ તો આપણું સીધું કેટલા કલાકનું ધ્યાન થયું? 1 કલાક ધ્યાન, કલાક બે એટલે 1000 કલાકનું થયું. 1000 કલાક. કારણ કે પહેલાના સમયમાં કેવું હતું કે એક ગુરુ એક જ શિષ્યને દીક્ષા આપતા હતા. હા. બરાબર. બરાબર. તો અને ઈ 7 ચક્રને શુદ્ધિકરણ કરવા માટે 7 વર્ષ એટલે 49 વર્ષની સાધના કરાવતા હતા. હા. અને ત્યાર પછી એને એ ગુરુ નક્કી કરતા કે ભાઈ આ દીક્ષાને યોગ્ય છે કે નહીં, તઈ એને આત્મ સાક્ષાત્કાર કરાવતા. બરાબર. અને ત્યાર પછી એની સાધનાની જર્ની શરૂ થતી. બરાબર. તો અત્યારે આ કહેવાય ને એક ટેકનોલોજી યુઝ, જેમ વૈજ્ઞાનિકમાં કેમ બધી રીતના બધી ટેકનોલોજી આવી ગઈ, એવી જ રીતના આધ્યાત્મકમાં પણ એક હરવાર પ્રગતિ થઈ રહી છે. બરાબર. તો એમાં પણ અત્યારે ફાસ્ટ છે કે તમને 8 દિવસની માનો કે અમે જે શિબિર કરીને 8 દિવસની શિબિરમાં તો અમને એમ થઈ ગયું કે આ વસ્તુ કંઈક અમે વિશેષ પ્રાપ્ત કરી. બરાબર. એટલે ઈ યુગ પણ અત્યારે ફાસ્ટ ચાલી રહ્યો છે અને એની અંદર ખાલી 30 મિનિટ ઇન્વેસ્ટ કરવાની છે. હા. 30 મિનિટ ખાલી અત્યારે આપણે આપણી જાત માટે આપવાની છે. બાકી બધું તો આપણે બાર બીજા માટે 23.5 કલાક તો છે જ. આપણે બધું જ કરવાનું છે. બધું જે સંસારમાં રહી છીએ તો એ સંસાર ચલાવવાનો છે, બધું જ કરવાનું છે. હા. પણ ખાલી માત્ર ને માત્ર 30 મિનિટ આપણે આપણા માટે આપશું ને એટલે ધીરે ધીરે આપણું આભા મંડળ ધીરે ધીરે સ્ટ્રોંગ થતું જાય. પોઝિટિવ ઉર્જા આપણી અંદર પ્રવાહિત થતી જાય અને એ આપણું જે વૈચારિક જે આભા મંડળ છે ને, જે હરેક વ્યક્તિનું આભા મંડળ હોય, જેમ અંગૂઠાની છાપ અલગ છે ને એવી રીતના આભા મંડળ હોય છે. તો એ આભા મંડળ આપણું એવું સ્ટ્રોંગ થાય કે જ્યારે કોઈ દિવસ આપણે યારે કોઈ દુર્ઘટના પણ નહીં ઘટે. બરાબર. અમને એક વખત સ્વામીજીએ કીધું હતું કે એને કોઈ પત્રકારે પૂછ્યું કે ભાઈ તમે અલગ અલગ દેશમાં જાઓ છો, અલગ અલગ જગ્યાએ તમારું રહેવાનું હોય, ખાવાનું હોય, બધું ચેન્જીસ થતું હોય, બરાબર. તો તમને ક્યારેય ડાયરિયા થતા નથી એમ? હા. તો સ્વામીજી એક જ જવાબ દીધો હતો કે અલગ અલગ દેશમાં તો તું દૂરની વાત કરે છે, હું જે કારથી જાઉં છું ને એ કારનું એક્સિડન્ટ ન થાય એમ. તો કે કેમ? કે તમારા ડ્રાઈવરે કોઈ ફિક્સ છે એમ? હા. ફિક્સ ન હોય, કે મારા ડ્રાઈવર અલગ અલગ જ હોય એમ. હા. તો એ પછી એને પૂછ્યું તો એને જે મઠાધીશ હતા ને એને પૂછ્યું કે આ સ્વામીજી આટલું કેવી રીતના કોન્ફિડન્સથી કેમ કહી શકે એમ? તો એને ત્યારે સમજાયું કે જે વ્યક્તિ ધ્યાન કરે છે ને હા. એના ઓરા જ એટલા પાવરફુલ થઈ જાય ને કે અહીંયા કોઈ દિવસ દુર્ઘટના ન ઘટે. બરાબર. એટલે એવા પવિત્ર અને પોઝિટિવ ઓરા પણ આપણા બને એટલે એક કહેવાય ને સુરક્ષા કવચ એક નિર્માણ થઈ જાય. વિશ્વના ગમે એ ખૂણે જઈએ આપણને હા. ત્યાંથી કંઈક ને કંઈક એવી ઘટના બને કે ત્યાંથી આપણને બચાવી લે. બરાબર. ખૂબ સરસ વાત કરી. આપણે ચક્રોની વાત કરી કે આ 7 ચક્રો, તો બરાબર ચક્રો કઈ રીતે એક્ટિવ થાય અને એ એક્ટિવ થાય તો એનાથી શું ફાયદો મળે એના વિશે થોડીક વાત કરજો. ચક્ર જો કોઈ પ્રયત્ન નથી. આ ધ્યાન જે હું જે ધ્યાન કરું છું ને, જે સંસ્થા સમર્પણ ધ્યાન સંસ્કાર સાથે હું જોડાયેલો છું ને, એની અંદર ચક્ર સાથે 7 ચક્રનું ઓટોમેટિક શુદ્ધિકરણ થાય છે. હા. 3 નાડી અને 7 ચક્ર. કારણ કે એની અંદર સહજ ધ્યાન છે. બરાબર. કાંઈ જ ન કરવું એ ધ્યાન છે. આ સિસ્ટમ સ્વામીજી હિમાલયથી લાવ્યા છે. 800 વર્ષ જૂની જે આ પદ્ધતિ છે ત્યાંથી અનેક ગુરુઓ પાસેથી જ્ઞાન ગ્રહણ કરી અને આ સમાજની અંદર એ લાવ્યા છે. બરાબર. તો એ ચક્રનું જે શુદ્ધિકરણ છે ને એ ઓટોમેટિક થાય છે. જેમ મૂલાધાર ચક્ર છે, સ્વાધિષ્ઠાન ચક્ર છે, નાભી ચક્ર, હૃદય ચક્ર, વિશુદ્ધિ, આજ્ઞા અને સહસ્ત્રાર ચક્ર. એમાં 3 જે ચક્ર છે ને એ હું તમને અત્યારે ટૂંકમાં કહી દઉં કે 3 જે ચક્ર છે, નાભી ચક્ર એટલે એ નાભી ચક્ર નો રિશ્તો છે ને પતિ પત્ની સાથે છે. કે એની હારે તમારે જ્યાં સુધી સારા સંબંધ નહીં હોય ત્યાં સુધી આ નાભી ચક્ર છે ને એ દૂષિત રહે. તો તમારા પતિ પત્નીનો જે સંબંધ જે છે ને એ એકદમ કહેવાય ને કે ઘાટો હોવો જોઈએ અને એકાબીજા પ્રત્યે પ્રેમ હોવો, બરાબર? તો એ તમારું ચક્ર છે એ એક્ટિવ રહે અને એમાં તમને સમાધાન પ્રાપ્ત થાય. બીજું ચક્ર આવે છે હૃદય ચક્ર, કે એ આપણું મા બાપનું સ્થાન છે.
શંકર બરાબર. પાર્વતીનું સ્થાન છે. હા. એટલે એ આપણા મા બાપનું સ્થાન છે કે આપણા મા બાપ સાથે જે છે ને કે અત્યારે અત્યારના સમાજમાં તમે જોવો તો અત્યારે મા બાપની સાથે કેવી કેવી ઘટનાઓ ઘટે હા. છે, કેવી રીતના મા બાપને અત્યારે તરસોડે છે, કેવી રીતના વૃદ્ધાશ્રમમાં મા બાપને મૂક્યા હોય એક ઓશિયાળા થઈને રહેવું પડે છે કે ભાઈ એને પરાણે કે એને જે ન ગમતું પણ તો પણ એને કરવું પડે છે. તો આવી પરિસ્થિતિ જ્યાં સુધી તમે મા બાપ સાથે આ રીતનું વર્તન કરશો ને ત્યાં સુધી તમારું હાર્ટ ચક્ર છે ને ક્યારેય એક્ટિવ નહીં રહે. એક્ટિવ નહીં થાય. એટલે મા બાપ સાથેનો પણ પ્રેમ સતત આપણી એની સાથેની સદભાવના હોવી જોઈએ, એની સાથેનો પ્રેમ એ બધું જ હશે ને તો જ તમારું આ ચક્ર એક્ટિવ થાય. પછી આવે છે વિશુદ્ધિ ચક્ર. હા. તો વિશુદ્ધિ ચક્રમાં ભાઈ બહેનની સાથેનો પ્રેમની વાત છે કે ભાઈ બહેન સાથે તમારો જે રિશ્તો છે જે કે એની સાથે એકદમ પવિત્ર હોવો જોઈએ. એની સાથે તમે દુર્ભાવના કે કંઈ પણ રાખો છો તો એ ચક્ર તમારું એક્ટિવ નહીં થાય. કારણ કે બરાબર. વિશુદ્ધિ ચક્ર છે એ વિરાટ તત્વ સાથે જોડાયેલું છે. વિરાટ તત્વ એટલે એની અંદર સક્સેસ કહેવાય ને કે જ્યાં સુધી આ તમારું એક્ટિવ નહીં હોય ને ત્યાં સુધી તમને કોઈ પણ ક્ષેત્રમાં સક્સેસ પણ નહીં મળે. બરાબર. તો એવી રીતના આજ્ઞા ચક્ર છે તો એ ગુરુનું સ્થાન છે. તો એ ગુરુ પ્રત્યેનો તમારો સમર્પણ ભાવ હોવો જોઈએ. બરાબર. કોઈ પણ ગુરુ જેને માનો છો તમે એના પ્રત્યે જ્યાં સુધી સંપૂર્ણ ઝૂકશો નહીં ત્યાં સુધી કંઈક ત્યાંથી સારી ઉર્જા પ્રાપ્ત નહીં કરી શકો. આપણે કહેવાય ને પાણીની બોટલ હોય તો પાણીની બોટલ એક ગંદકીથી ભરી હોય હા. તો એની અંદર પછી સારું પાણી નાખો તો એ સારું પાણી ખરાબ થઈ જાય ને. થઈ જાય. પણ એને સંપૂર્ણ ઝુકાવી દો અને ખાલી કરી નાખો પછી આપણે હવાને કેવું પડે અંદર આવે. તો એવી જ રીતના છે કે જ્યાં આપણે સંપૂર્ણ ઝૂકશું નહીં ને જ્યાં સુધી આપણો અહંકાર સંપૂર્ણ ઓગળશે નહીં ત્યાં સુધી આપણે સારું કંઈ પ્રાપ્ત નહીં કરીએ. બરાબર. એટલે ધ્યાનથી તો અસંખ્ય ફાયદાઓ છે. તમે કહો ને તો કેટલી બુકો બધા લખીએ કે એવા સાધકો અત્યારે છે પણ બહુ બધી અને જે ભીતરની જે મોજ છે ને જે આનંદ છે ને એ ધ્યાન દ્વારા જ પ્રાપ્ત થાય છે. હવે ટૂંકમાં તમારી જે સંસ્થા જે છે એ કઈ રીતે કામ કરે છે અને એની સાથે લોકોને જોડાવવું હોય તો એનો થોડોક પરિચય આપી દેજો. અચ્છા, એ 1999 સ્વામીજી હિમાલયથી આવ્યા અને ત્યારથી આજ ધીરે ધીરે જે ધ્યાનનો પ્રચાર ધીરે ધીરે નિઃશુલ્ક થઈ રહ્યો છે. બધી જ જગ્યાએ નાના મોટી શિબિરો પણ થાય છે અને અત્યારે તો ગુરુ યુટ્યુબ ઉપર ગુરુ તત્વ જે ચેનલ પણ છે એની અંદર બધા સ્વામીજીના પ્રવચન પણ હોય છે. અને સુરતની અંદર પણ ઘણા ધ્યાન સેન્ટરો છે કે ત્યાં આપણે સામૂહિકતામાં મેં કીધું ને કે 1 કલાક આપણે ધ્યાન કરીએ 1000, 500, 200 જણાની તો આપણે 200 કલાકનું ધ્યાન થઈ જાય. કે જેવી રીતના જે મેં વાત કરી 49 વર્ષ જે સાધના કરતા જે થાય 7 ચક્રનું શુદ્ધિકરણ એ જ અત્યારે સ્પીડમાં થઈ રહ્યું છે. સ્પીડમાં કેમ થઈ રહ્યું છે કે આપણે સામૂહિકતામાં ધ્યાન કરીએ છીએ. સામૂહિકતામાં ધ્યાન કરીએ છીએ એટલે આપણે માનો કે કોઈની સ્થિતિ સારી છે કોઈની ખરાબ છે પણ જે સામૂહિકતામાં એક ઉર્જાનો જે ફોર્સ છે ને એ બધાને સમાન લાગુ પડે છે. એટલે એમાં સ્પીડ ફાસ્ટ થાય છે. એટલે બધી જ જગ્યાએ ધ્યાન સેન્ટરો બધા જ માનો ઘણા દેશની અંદર ધ્યાન સેન્ટરો ચાલુ છે અને અહીંયા બધા જ સાધકો નિયમિત સામૂહિકતામાં ધ્યાન કરે છે અને ઘરે પણ ધ્યાન 30 મિનિટનું કરે છે. તો એની અંદર બધા જ સિટીના અલગ અલગ આચાર્યો છે કે જિલ્લા વાઇઝ અને એની નીચે બધા સેન્ટર સંચાલકો આવતા હોય અને સેન્ટરમાં તમને એડ્રેસ ને બધું મળી જાય. સમર્પણ ધ્યાન પેલામાં કરશો ને વેબસાઇટ ઉપર લખશો ને તોય આવી જાય સમર્પણ ધ્યાન. અને ગુરુ તત્વ ચેનલ જે મેં કીધું ને યુટ્યુબ ઉપર ગુરુ તત્વ ચેનલમાં પણ તમને બધું મળી જશે.